જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 5મા અધ્યાયના 6ઠા શ્લોકમાં ભગવાને વાત કરી કે તું સાંખ્ય યોગ મારફત પરમ તત્વને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતો હોય તો રાખ, એની સામે વાંધો નથી, એ પરમ તત્વને પ્રાપ્ત કરાવશે. પણ જો કર્મયોગ વિના તું સાંખ્ય યોગ, માત્ર એકલા સાંખ્ય યોગથી જો તું પરમ તત્વને પ્રાપ્ત કરવા માંગતો તો મુશ્કેલ છે, રસ્તો થોડો હાર્ડ છે, દુર્ગમ રસ્તો છે, બાકી મળશે વાત ફાઇનલ. કેમ કે આગળના શ્લોકમાં ભગવાને કીધું હતું કે બંને છે એ પરમ તત્વને પ્રાપ્ત કરાવનાર છે, બેમાંથી કોઈ પણ એકમાં તું સિદ્ધ થઈ જાય એવું ભગવાને વાત કરી હતી. અને પાછા એ જ ભગવાન એમ કહે છે કે કર્મયોગનો સહારો લે તો સારી વાત છે. ઘણી વખત એકાબીજાના સહારાથી થતું હોય છે. અને કર્મયોગની વિશેષતા બતાવતા માટે ભગવાને એવું કીધું કે યોગ યુક્ત મુનિ બ્રહ્મ ન ચિરેણ અધિગચ્છતિ. ત્યાં ઓલી પણ એવું કીધું દુઃખમ, સાંખ્ય યોગ સિદ્ધ થવો મુશ્કેલ છે. ને અહીંયા ભગવાને એમ કીધું કે એ મનનશીલ જે વ્યક્તિ છે, જે કર્મયોગી છે, એ નચિરેણ બ્રહ્મ અધિગચ્છતિ, વિના વિલંબે, બહુ સરળતાથી, કોઈ પણ જાતની મુશ્કેલી વિના તરત જ પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. અને હવે ભગવાન અહીં બીજી વાત કરે છે કે ભાઈ કર્મયોગી છે ને, એમને એમના કર્મો લેપતા નથી, એટલા માટે એ સરળતાથી પ્રાપ્ત કરી લે છે. અને 7મા શ્લોકમાં ભગવાન કહે છે યોગ યુક્ત વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા કુર્વન અપી ન લિપ્યતે. યોગ યુક્ત એટલે કર્મયોગીની વાત કરે છે. વિશુદ્ધાત્મા એટલે જેમનું અંતઃકરણ વિશુદ્ધ છે તેઓ. વિજિતાત્મા એટલે જેમનું શરીર પોતાના વશમાં છે તેઓ. અને જીતેન્દ્રિય એટલે જેમની ઇન્દ્રિયો પોતાના વશમાં છે તેઓ. અને ભૂતાત્મા, સઘળા પ્રાણીઓનો આત્મા જ જેનો આત્મા છે તેવો યોગયુક્ત. હવે પહેલો શબ્દ લેવાનો, તેવો કર્મયોગી. કુર્વન અપી, કર્મો કરતો હોવા છતાં, કુર્વન અપી, કર્મ કરતો હોવા છતાં, ન લિપ્યતે, તેમને કર્મો લેપતા નથી, એમને બંધનરૂપ નથી થતા, એને કર્મ લેપતા નથી. માણસ કોઈ પણ કર્મ કરે છે તો એનો લેપ એમને ચડે છે, લાગે છે, પણ આવા વ્યક્તિઓને નથી. એમાં પહેલો શબ્દ ભગવાને વાપરો જીતેન્દ્રિય, જેમની ઇન્દ્રિયો વશમાં છે તેવો. હવે ઇન્દ્રિયોને વશ કરવા એટલે શું? તો કે રાગ દ્વેષ વિયુક્તેહી, જેનામાં રાગ અને દ્વેષ રહિત થઈ ગયો હોય એમની ઇન્દ્રિયો વશમાં છે. જે ઇન્દ્રિયો પોતાના વિષયોની અંદર ખેંચાતી નથી, ઇન્દ્રિયો એના વિષયોમાં ન ખેંચાય, અને જેમાં રાગ અને દ્વેષ ન હોય એવો વ્યક્તિ છે એ જીતેન્દ્રિય છે. રાગ દ્વેષ વગરની ઇન્દ્રિયો છે એ મનને હરી નથી શકતી, બાકી મનને હરી શકવાની ઇન્દ્રિયોમાં તાકાત છે. યાદ કરો, ભગવાને 3જા અધ્યાયમાં કીધું હતું પ્રમાથિની ઇન્દ્રિયાણી પ્રસભમ મનઃ હરતી, પરાણે હરી જવાની તાકાત ધરાવે છે. શું કામે? તો કે એમની અંદર રાગ અને દ્વેષ છે. કોઈ પણ ક્રિયામાં તમે રાગ રાખ્યો કે દ્વેષ રાખ્યો, દ્વેષથી તમે કોઈને મારવા જાઓ છો, કોઈનું નુકસાન કરવા જાઓ છો ને, ત્યારે તમારી ઇન્દ્રિયો છે તમારા મનને હરી લેશે અને મન એમના માટે નોખા નોખા આઈડિયા આપશે. પણ જો તમારી અંદર રાગ નથી, દ્વેષ નથી તો સામેવાળો વ્યક્તિ કદાચ જાણતા અજાણતા તમારું નુકસાન કરશે તો પણ તમે માફ કરી દેશો, કેમ કે તમને કોઈના પ્રત્યે દ્વેષ જ નથી. સામેવાળો વ્યક્તિ તમારા ઉપર કૃપા કરશે તો પણ તમે એમની સામે અનુગ્રહ નહીં કરો, કેમ કે તમને કોઈના પ્રત્યે રાગ નથી. એટલે રાગદ્વેષ વગરનો જે વ્યક્તિ હશે ને, તો એમનો મોટો ફાયદો એ થશે કે એમની ઇન્દ્રિયો એના મનને હરી નહીં શકે. અને જો તમારી ઇન્દ્રિયો તમારા મનને હરી ન શકે તો એનો બીજો મોટો ફાયદો શું થાય કે તમારે તમારા મનને જ્યાં લગાડવું હોય તે તમે લગાડી શકશો. તમારે પરમાત્મામાં લગાડવું છે તો પરમાત્મામાં લગાડી શકશો. મિત્રો, મનને કાબુ કરવું બહુ અઘરું છે, ખૂબ અઘરું છે. જો રાગ દ્વેષથી મન છે એ કાબુમાં આવી જાય, તમારા મનને ઇન્દ્રિયો હરી ન શકે,
દાખલા તરીકે તમને જીભરૂપી ઇન્દ્રિયોમાં બહુ સ્વાદની ઈચ્છા થઈને તો તમને ડોક્ટરે ના પાડી છે કે ભાઈ તમારે ન ખવાય મીઠાઈ, એમ છતાં તમારું મન ગમે ત્યાંથી ખબર ન પડે એમ ચોરી કરીને ખાઈ લેશે યાર. શું કામે? તો કે તમને એ મીઠાઈમાં રાગ છે અને રાગને કારણે એને શું કર્યું? તમારા મનને હરી લીધું. એમ દરેક ઇન્દ્રિયો તમારા મન. હવે જો તમારામાં રાગ દ્વેષ રહિત થઈ ગયા, રાગ કે દ્વેષ કઈ છે જ નહીં, તો તમે શું કરશો? તો તમારું મન છે ને સ્થિર થઈ જશે, અને મન સ્થિર થઈ જશે તો તમારે જ્યાં એમને લગાડવું હશે, જ્યાં ચોંટાડવું હશે ને ત્યાં ચોંટી જશે એમ. અને મનની તાકાત તો કેવી છે યાર. પુરુષ સૂક્તની અંદર ઋગ્વેદમાં મન વિશેની વાત કરી કે તત્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, મારું તે મન તમે શુભ સંકલ્પ વાળું બનાવો, હું નથી કરી શકતો, તમે એવું કરો એમ. એટલે કર્મયોગમાં ઇન્દ્રિયોને વશમાં હોવી ખૂબ જરૂરી છે, કારણ કે નહીતર તમે કર્મયોગમાં આગળ વધી જ ન શકો. કેમ કે કર્મયોગમાં મુખ્ય શું કરવાનું છે? જે કંઈ કર્મ કરો છો ને નિષ્કામ ભાવે કરવાનું છે, બીજાને સુખ આપવા માટે કરવાનું છે, પારકા માટે, લોકહિતાર્થે અને લોક કલ્યાણ માટે કરવાનું છે. એ તમે તો કરી શકો કે તમારી ઇન્દ્રિયો તમારા વશમાં હોય. તમારી ઇન્દ્રિયોને જ બધું જોતું હોય, તમે બીજા માટે ક્યાંથી કરવાના છો? તમે બીજા માટે કેવી રીતે કરી શકવાનું? એટલે ભગવાન અહીંયા વિશેષ રૂપે ઇન્દ્રિયોની વાત કરે છે. 3 અધ્યાયના 37મા શ્લોકમાં પણ ભગવાને એ જ કીધું હતું કે યહ તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય, પરંતુ જે બધી ઇન્દ્રિયોને મનસા નિયમ્ય, મનથી કાબુમાં રાખવાના, મન વડે કાબુમાં રાખવાના. નહીતર શું થશે? આ ઇન્દ્રિયો મનને ઢળી જશે. મનસા નિયમ્ય, મનથી. 3 અધ્યાયના 41મા શ્લોકમાં પણ ભગવાને એ જ વાત કરી હતી કે તસ્માત તું ઇન્દ્રિયાણાર્થે નિયમ્ય, તેથી તું આ ઇન્દ્રિયોના વિષયોમાંથી તારે નિયમ રાખવાના છે, એને કાબુમાં રાખવાના. એટલે કર્મયોગમાં કર્મ સાથે વધારે સંબંધ રાખવાનો હોય, સતત કર્મ કરવાનું હોય. અને જો તમારી ઇન્દ્રિયો કાબુમાં ન હોય તો એ કર્મ તમારાથી સકામ થઈ જશે. કેમ કે ઇન્દ્રિયો પોતે જો એમની ઈચ્છાવાળી થશે તો એ સકામ થઈ જશે. એટલે કર્મયોગમાં કર્મ સાથે વધારે સંબંધ રાખો, વધારે કર્મ કરવાના હોવાથી એ વિચલિત થવાના ઘણા બધા એને પ્રસંગો આવશે. એની સામે વિચલિત થવા માટેની ઘણી બધી સંભાવનાઓ ઊભી થશે. એટલે તમારે કર્મયોગીએ સૌથી પહેલું જો કંઈ કામ કરવું હોય, કર્મયોગમાં આગળ વધવું હોય, તો તમારે શું કરવું પડશે? ભગવાન કહે છે જીતેન્દ્રિય, જેની ઇન્દ્રિયો પોતાના વશમાં છે તે. પછી વાત કરી વિશુદ્ધાત્મા, અંતે અંતઃકરણ વિશુદ્ધ હોય, જેમનું અંતઃકરણ વિશુદ્ધ હોય તેઓ. હવે જેમનું અંતઃકરણ વિશુદ્ધ હોય એમને શું થાય છે? તો કે તેની જે મલિનતા છે, અંતઃકરણની અંદર જે મલિનતા, એ કારણ સાંસારિક પદાર્થો પ્રત્યેનો સંબંધ છે. અહીંયા શું કીધું? ખાલી શુદ્ધ નહીં, વિશુદ્ધ હોવું જોઈએ અંતઃકરણ. તો અંતઃકરણ મલિન કોને કારણે થાય છે? તો કે અંતઃકરણ મલિન થાય છે સાંસારિક પદાર્થો સાથેનો સંબંધ. સંસારની અંદર જે કંઈ પદાર્થો છે ને એમની સાથેનો સંબંધ જોડાઈને એમને કારણે અંતઃકરણ મલિન બને છે. અને એમના કારણે શું થાય છે? તો કે એ અંતઃકરણ એમનો અભાવનો અનુભવ કરે છે ને અભાવમાંથી શું જન્મે છે? કામના જન્મે છે. અને જ્યારે તમારી અંદર કામના જન્મે છે ને તો તમે પછી નિષ્કામ ન થઈ શકો, નિષ્કામ કામ ન કરી શકો. કેમ કે તમારી પોતાની કામના છે તો તમે બીજાને કેવી રીતે આપી શકવાના? તમારી જે ઈચ્છા છે પદાર્થોની, ધનની, સંપત્તિની, ગાડી બંગલાની, આ તે, તો તમે બીજાને બધું કેવી રીતે આપી શકવાના? પારકા માટે તમે કેવી રીતે કરી શકો? એટલે નિષ્કામ ન જ થઈ શકો. માટે અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ હોવું એ કર્મયોગી માટે ખૂબ જરૂરી છે. એટલા માટે ભગવાને બીજી વાત વિશુદ્ધાત્માની કરી, ત્રીજી વાત કરી વિજિતાત્મા, જેમનું શરીર પોતાના કાબુમાં છે તેઓ, શરીર ઉપર જેમનો વશ ચાલે છે. હવે બીજું શરીર છે એ આરામ અને સુખનો અનુભવ કરે છે. હવે જો તમે શરીરને સુખ અને આરામ કરશો, આળસમાં જ એમને રાખશો, તો શું થશે?
તો કર્મયોગનું અનુષ્ઠાન નહીં કરી શકો. હવે જો તમારું શરીર તમારા કાબુમાં નથી તો તમે પછી બીજાના માટે, સેવા માટે એ શરીરને ક્યાંથી વાપરી શકવાના? કેમ કે એ તો સુખ અને આરામની અંદર, ભોગની અંદર છે. સુખમાં અને આરામના ભોગ ભોગવી રહ્યો છે. એટલા માટે ભગવાન કહે છે કે શરીરને તમે તમારા વશમાં હશે તો ગમે ત્યારે તે બીજાને માટે એ કાબુમાં આવશે. અને પછી બીજી લીટીમાં પહેલું ગુણ આપ્યો, સર્વભૂતાત્મ ભૂતાત્મા, સઘળા પ્રાણીઓનો આત્મા જ જેનો આત્મા છે. સઘળા પ્રાણીઓનો, કોઈ એક પ્રાણી વિશેની વાત નથી કરી. એમાં પશુ, પક્ષી, જીવ જંતુ, વૃક્ષો, પર્વતો બધા જ આવી જાય. ચરાચર સૃષ્ટિમાં હું જે કંઈ જોઉં છું એ બધાની અંદર જે આત્મા બેઠો છે, સઘળા પ્રાણીઓનો આત્મા જ જેનો આત્મા છે. મારી અંદર રહેલો આત્મા અને સામેવાળાની અંદર રહેલો આત્મા બે એક જ છે. એમનો આત્મા જ મારો આત્મા છે અને મારો આત્મા એનો આત્મા છે. તો એ ખરેખર થયું શું? તો કે પ્રાણી માત્રમાં એકતાનો ભાવ આવી ગયો. શેનો ભાવ આવી ગયો? એકતાનો ભાવ આવ્યો. શરીરના હવે એકતાના ભાવથી શું થશે? તો કે હું મારું પોતાનું તો ખરાબ નહીં ઈચ્છું, હું મારું પોતાનું ખરાબ, તો મારા જેવો જ સામે એમનો છે, તો હવે હું એમના માટે કામ કરું છું તો એમનાથી મને પણ સુખ પ્રાપ્ત થઈ જશે. એટલે હું બીજા માટે કામ કરી શકીશ. કેમ કે હું એવું વિચારીશ કે મારો આત્મા છે એવો જ એનો આત્મા છે, અથવા એનો આત્મા જ મારો આત્મા છે. એટલે હું બીજા માટે કામ તત્પરતાથી કરી શકીશ. મારા શરીરને, આરામને, જેમ જેમ હું મારું શરીર વધારે થાકશે ને એમ હું સુખનો અનુભવ કરીશ. આમની પહેલા પણ આપણે ઉદાહરણ આપ્યું હતું કે પેલા ઓલા પ્રવાસીઓની સેવા કરવા માટે એમના શરીરને વધારે ને થકવીને સુખનો અનુભવ કરે છે. શું કામ? તો કે પરસેવા છે. દાખલા તરીકે શરીરના કોઈ પણ અંગને કંઈ પણ થાય તો બીજા અંગ એના રક્ષણ માટે આવે છે કે નહીં? એ બીજું અંગ જ્યારે રક્ષણ માટે આવે છે ત્યારે એ આશા રાખે છે કે આ અંગ મારો આભાર માને, મારા ઉપકારનો અનુભવ કરે, મારી વાહ કરે? નથી કરતું. મારી આ આંગળી દબાઈ છે, મને અહીંયા કંઈ પણ જીવડું કરડે છે તો બીજા અંગથી હું એને ખંખેરું છું, ખંજવાળું છું, એનું રક્ષણ કરું છું, ચોળું છું, માલિશ કરું છું. આ બધું મારા બીજા અંગો એ અંગને માટે સુખ આપવા માટે કામ કરે છે. અને એમ છતાં મારા આ હાથને એવું નથી થતું કે આ જમણા હાથમાં મેં ખંજવાળ્યું છે તો મને જરૂર પડે ત્યારે જમણો હાથ મને ખંજવાળે. આવી ઈચ્છા નથી થતી. એમ ઈચ્છા નથી થતી. ડાબા હાથને એ પણ નથી થતું કે મારી વાહ કરે, બસ એ કામ ખંજવાળીને પૂરું કરી નાખ્યું. એમ કર્મયોગીએ પણ આવું કરવું જોઈએ. બીજા માટે કામ કરી અને એ કામ પતી ગયું એટલે પૂરું થઈ ગયું, પછી એમાં નથી એમને વાહની ઈચ્છા, નથી એને ઉપકાર માનવાની ઈચ્છા, એમને કંઈ પણ ઈચ્છા નથી. એ માત્ર દરેક પ્રાણીઓની જેમાં એક અંગ બીજા અંગની સેવા કરે છે એમ દરેક અંગ છે. દાખલા તરીકે તમને ડાબા પગમાં લાગ્યું છે તો જમણો પગ એકલો આખા શરીરનો વજન ઉપાડી અને ચાલશે. ડાબા પગને ઊંચો જ રાખશો આપણે, જમણો પગ એકલો બધું કારભાર સંભાળી લેશે. પણ જમણા પગની એવી ઈચ્છા નથી કે ડાબો પગ મને વાહ કરે અથવા મારો ઉપકાર માને. એમ આ જ પ્રમાણે કર્મયોગીમાં છે. દરેક પ્રાણી સાથે એકતા હોવાને કારણે, સમતાનો ભાવ હોવાને કારણે ત્યાં યોગ થઈ જશે. કેમ કે સમત્વમ યોગ ઉચ્યતે, સમતાને જ યોગ કહેવાય છે. હવે દરેક પ્રાણી સાથે એકતા માનવાથી શું થાય છે? ઉદારતા આવે છે. ઉદારતા કેળવાઈ જાય છે આપણી અંદર. આપણે ઉદાર બની જઈએ છીએ કે આ મારા જેવો જ છે અને દુઃખી છે માટે મારે આ કરવું જોઈએ. જેથી આપણાથી શું થઈ જાય છે? પરોપકાર થઈ જાય છે. એટલે એકતાના ભાવથી ઉદારતા જન્મે છે. ઉદારતાને કારણે પરોપકાર થઈ શકે છે અને ક્રિયા અને પદાર્થ સાથેનો સહજતાથી સંબંધ છૂટી જાય છે. ક્રિયા અને સહજતાથી એમ આપણે જેમને જે કંઈ ક્રિયા કરીએ છીએ અને જે કંઈ પદાર્થો આપણી પાસે છે ને સહજતા, કોઈ પણ જાતના ભાવ વિના આપણે એમને વાપરવા માટે તત્પર થઈ જાય છે. અને જો સહજતાથી તમે કોઈ ક્રિયા કરો છો ને તો એ ક્રિયાનું તમને અભિમાન નહીં થાય અને સેવાનો ભાવ છે ને જાગૃત થશે. એટલે ભગવાને કીધું સર્વભૂતાત્મા ભૂતાત્મા,
સઘળા પ્રાણીઓના આત્મા જ જેમનો આત્મા છે. એટલે ભગવાને 4 બાબતોની વાત કરી: જીતેન્દ્રિય, વિશુદ્ધાત્મા, વિજિતાત્મા, સર્વભૂતાત્મા, ભૂતાત્મા. એટલે જેમની ઇન્દ્રિયો વશ છે તેવો, પછી વિશુદ્ધાત્મા એટલે જેનું અંતઃકરણ વિશુદ્ધ છે તેવો, અને વિજિતાત્મા જેનું શરીર પોતાના વશમાં છે તેવો, અને સર્વભૂતાત્મા ભૂતાત્મા એટલે સઘળા પ્રાણીઓના આત્મા જ જેમનો આત્મા છે તેવો કોણ? એટલે ભગવાન શ્લોકનો પહેલો શબ્દ કહે છે યોગયુક્ત, કર્મયોગી. હવે ઉપરના 4 લક્ષણો જેમના અંદર છે ને એવો કર્મયોગી, જેમની ઇન્દ્રિયો વશ છે, જેમનું અંતઃકરણ શુદ્ધ છે, જેમનું શરીર એના વશમાં છે, અને બધા જ પ્રાણીઓના આત્માને પોતાનો આત્મા ગણે. મિત્રો, જો આ 4 ન હોય ને તો કર્મયોગી ન થઈ શકાય. બીજાને માટે કર્મ કરવા માટે તમારી ઇન્દ્રિયો વશમાં હોવી જોઈએ, તમારું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ, શરીર તમારા વશમાં હોવું જોઈએ. નહીંતર શરીર ના પાડી દે. મારી ઈચ્છા છે કોકને મદદ કરવાની, પણ મારું શરીર જ નથી આ પાડતું, તો શું કરવાનું યાર? મહાભારતમાં તો ત્યાં સુધી કીધું, કુમાર સંભવના 5મા સર્ગમાં કાલિદાસે કીધું, ઇદમ શરીરમ ધર્મ સાધનમ. આ શરીર ધર્મનું સાધન છે, હું એનો નાશ કેવી રીતે કરી શકું યાર? ધર્મ કરવા માટેનું સાધન છે, અને એ ધર્મ કદાચ સ્વધર્મ પણ હોઈ શકે એમ. એટલે ભગવાન કહે છે આવો જે યોગી છે, યુક્ત આત્મા, યોગયુક્ત, આવો જે કર્મયોગી છે, યોગયુક્ત, એના માટે ભગવાને શું કીધું? કુર્વન અપી ન લિપ્યતે. તે કર્મ કરતો હોવા છતાં, કુર્વન અપી કરતો હોવા છતાં, એટલે કે કર્મ કરતો હોવા છતાં, ન લિપ્યતે, એને કર્મોથી લેપાતો નથી. એ કંઈ પણ કર્મ કરે છે ને એ શું કામ નથી લેપાતો? કેમ કે એનામાં નિષ્કામ ભાવના છે. એનામાં નિષ્કામ ભાવ, શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ મને બીજાથી મળ્યું છે ને હું બીજાને આપી રહ્યો છું. બીજું, એના અંતઃકરણમાં કોઈ ખોટ નથી, શુદ્ધ અંતઃકરણથી કાર્ય કરે છે. શરીરને કામે લગાડી દીધું છે અને દરેકમાં એકતાનો ભાવ જુએ છે, અને એ બીજા માટે જ કરી રહ્યો છે, લોકહિતાર્થે કરી રહ્યો છે. આમ 4 લક્ષણો વાળો કર્મયોગી, એની મમતા છે એ નાશ પામે છે, કર્મ પ્રત્યેના ફળની ઈચ્છાઓ પણ નાશ પામે છે, અને કર્મજન્ય સુખની ઈચ્છા એમને કંઈ જોતી નથી. આ 3 વસ્તુ નથી તો પછી કર્મમાં કર્તૃત્વનો ભાવ ક્યાંથી એનામાં જાગે? અને જેનામાં કર્તૃત્વનો નાશ થઈ ગયો હોય, અહંકાર, હુંપણાનો નાશ થઈ ગયો હોય, જેનામાં કર્તૃત્વનો ભાવ ન હોય, નિષ્કામ ભાવે સેવા કરતો હોય, તો એવા વ્યક્તિઓને કર્મ લેપે જ નહીં. એટલે ભગવાને બહુ સરસ મજાની કર્મની વાત કરી કે આ 4 લક્ષણોથી જે કર્મયોગી કામ કરે છે એ એના કર્મમાં બંધાતો નથી, એને કર્મ લેપતા નથી એમ. એટલે સરસ મજાનો શ્લોક, યોગયુક્ત વિશુદ્ધાત્મા, વિજિતાત્મા, જીતેન્દ્રિય, સર્વભૂતાત્મા, કુર્વન અપી ન લેપ્યતે. અહીં પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.